વડોદરા મકનજી પાર્ક ખાતે એક મોબાઈલની દુકાનમાં માલિકે એક ઈસમને કોઈ કારણોસર ઢીક્કા મૂકીને માર મારી બે તમાચા મારી દેતા આ ઈસમનું શરીર સંતુલન ગુમાવી નીચે પટકાતા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નિપજતા પોલીસે મોબાઈલ દુકાનના માલિક સામે સદોષ માનવ વધનો ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ મકનજી પાર્કમાં રહેતા અને મૂળ ઓડિશા ગંજામના વતની રાજેન્દ્ર દાસ લાડુદાસ દાસ ગત તારીખ 10 ઓગસ્ટના રોજ કડોદરા મકનજી પાર્કમાં આવેલ સંજયભાઈ નટવરભાઈ બહેરાની સાઈરામ મોબાઈલની દુકાનની સામેથી બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત થયું હતું। આ ઘટના અંગે કડોદરા પોલીસને જાણ થતા કડોદરા પોલીસે જે દુકાનની સામેથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો તે મોબાઈલ દુકાન સીસીટીવી ફૂટેજ તપાસતા જોવા મળ્યું હતું કે રાજેન્દ્ર દાસ મોબાઈલની દુકાન પાસે પહોંચે છે ત્યારે આ સમયે સંજય બહેરા પણ દુકાનની બહાર આવે છે। કોઈ કારણોસર મોબાઈલની દુકાન ચલાવનાર સંજય બહેરા રાજેન્દ્ર દાસની સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ઢીક્કા મુક્કી કરી બે તમાચા મારી દેતા રાજેન્દ્ર દાસનું શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે અને તે દુકાનની બહારના ઓટલા પરથી નીચે પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું। આ ઘટનાની હકીકત બહાર આવતા મૃતકના સાળા હર્ષ દંડા પહાને સંજય બહેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કડોદરા પોલીસે સદોષ માનવ વધનો ગુનો નોંધી સંજય બહેરાની ધરપકડ કરી છે। 4